કુટુંબનું સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં। તો કેમ છો તમે? તો મિત્રો આજના બ્લોગની શરૂઆત થાય છે સીધા રોડ ઉપરથી અને રાતના 10 વાગે, કેમ કે આજે હું જાઉં છું બગદાણા। આ બધા આપણા ફ્રેન્ડ લોકો સાથે જાય છે। એ લોકો તો દર પૂનમે જતા જ હોય, પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને 1600 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દીધા, એટલે ફટાફટ તમે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો। તો જઈએ અને રાતે તો આપણે પહેલી વાર જઈએ છીએ, એટલે તમને છેટ સુધી તમે વિડીયોમાં બનાવી દો ને વિડીયો પસંદ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા। તો ચાલો લેટ્સ ગો થઈ જાય બગદાણા સાઈડ। એ પહેલાં તમને હું અહીંના માણસોને મળવા દઉં જે મસ્ત મજાની સેવા કરે છે। આ છે ભંડારીયા ગામના સભ્યો જે મસ્ત મજાનું અહીંયા સેવાનું કામ કરી રહ્યા છે જો। અને અત્યારે રાતના 10 વાગી ગયા છતાં અહીંયા ચા પાણીની બધી વ્યવસ્થા છે। તો જો આ બધા જ લોકો છે અહીંયા। તો તમે આપણી યુટ્યુબ ફેમિલીને શું કહેવો કહી દો, હાલો બે શબ્દ ફટાફટ। લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દો। તો બોલો બાપા સીતારામ। મોટા તો સેવા કરે, પણ આમ જુઓ આ નાના નાના બધા આપણે આઈડીને પછી સબસ્ક્રાઈબ કરી લેજો। તમને બ્લોગમાં તો લઈ લીધા છે। હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। બાપા સીતારામ, બાપા સીતારામ। આ પણ બાપા સીતારામનો એક સ્ટોલ છે અને ચા પીવા ઉભા રહી ગયા છે। જો આપણે હારે આવેલા બધું, પછી આ એક મહેમાન નક્કા, ક્યાં ગયા બીજા માણસો અલગ અલગ ખોવાઈ ગયા છે। તો ફટાફટ ચા પીન ઓન દેવા થઈ જવાનું છે। બગદાણા ને બગદાણાથી જવાનું છે ભગુડા, એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। જામી ગઈ ને બાકી સા બાપા સીતારામ ની સા, એ તો એમાં થોડું કઈ ઘટે। અહીંયા અમે આવ્યા ને ત્યારના લગભગ ત્રીજી વાર ચા પાઈ। જો આ દાદા છે ને તાણે જેટલી કરે છે આ બધા, અને આ અમારે બધું ને ખાસ તાણે કરો 5 કપ। ફટાફટ ચા પાણી પી લઈને પછી હવે નીકળી જાવ બગદાણા સાઈડ। બસ મારે આ બીજી વાર ચા છો, એટલે આમ ગણો ને તો 3 વાર થઈ। આગળ એક વાર પીધી અને આયા બીજી વાર છે। ફટાફટ ચા પાણી લીધી, હવે ચા પીને પણ નીકળી જવું છે, મોડું થઈ જાય અને પછી સવારે કામે હોતો જવાનું। તમારા મને હું કેટલી મહેનત કરું યાર, તમે લાઈક નથી કરી એટલા। ફટાફટ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે જેસર પેટ્રોલ પંપે ચા પાણી પી લીધા ને અત્યારે થોડાક જ આગળ આવ્યા હતા આ છે મામાદેવનું મંદિર, અને આપણે યાર બીજા ભાઈબંધો પણ અહીંથી જોડાઈ ગયા છે, અને એ તો પાછા 4 વ્હીલ લઈને આવ્યા છે। આ બધા ભાઈબંધ જોડાઈ ગયા છે, તો થોડીક વાર રહેવાના ઊભા ને પછી બધા સાથે નીકળી જવું બગદાણા તરફ। ચલો લેટ્સ ગો થઈ જાય બગદાણા સાઈડ। આ છે અહીંનો ગેટ અંદર જવાનો, ને ગાડી આ બાજુ પાર્કિંગ કરી છે, અને બૂટ ચપ્પલ આ બધું આ બાજુ, અને આનથી સીધી મંદિરની અંદર એન્ટ્રી લેવાની છે। ચાલો લેટ્સ ગો ગાઈસ। અંદર જાતા આવતા તે તમને સામત બજરંગદાસ બાપુના તમને પહેલા જ દર્શન થઈ જાય નીચે ને। ટ્રાફિક એ દુનિયાનું છે મિત્રો। રાતના 12 વાગે તમે ટ્રાફિક તો જોવો ખાલી એકવાર। આજે બધા નોખા ભાગે, અડધા આ બાજુ જાય છે ટિલક કરવા જાય। હાલો આપણે જાય, હાલો કેમ જરૂર ની અંદર આવીને જો હવે બધા લાઈનમાં લાગી જાય। અહીંયા તમને બાપાના દર્શન કરાવી દઉં ઉપરથી।
બહુ મોટી છે યાર, બહુ જ મોટી. અને તમને લાગતું હશે આ સવારનું છે, પણ સવારનું ને અત્યારે વાગ્યા છે રાતના 12 અને 12 વાગ્યાનું પબ્લિક કઈ એટલું એને વાત પૂછવામાં જો બધી બાજુ દુનિયાનું પબ્લિક છે. તો હું દર્શન કરી લઉં અને તમને બધાને પણ દર્શન કરાવી દઉં. દર્શન કરી લીધા છે આગળથી અને તમને બધાને પણ દર્શન કરાવી દીધા છે. હવે થોડીક વાર મંદિરે ઉપર રહેવું. મિત્રો તમે બગદાણા આવતા હોય ને તો એક વાત તો ખાસ નોટિસ કરજો, આ વડલામાં છે ને શાક બાપા સીતારામ તમને દર્શન દે છે, પણ તમે જો તમારા ભાગ હોય ને તો જ આમાં દર્શન થાય, બાકી દર્શન તમને ન થાય. જો આ આપણે મંદિર છે એની એક્ઝેક્ટ પાછળના ભાગમાં જ છે વડલો, અને આ છે મોટું મંદિર આ સાઈડમાં, અને એના પાછળના ભાગમાં આવો ને ત્યાં વડલો છે. તમને મંદિર બતાવી દો આ બાજુથી. જો આ મંદિર છે ને બાપા સીતારામ મંદિર છે, અને એક્ઝેક્ટ એની પાછળ જ આ વડલો છે. એટલે છે ને દર્શનાર્થી બહેનો ભાઈઓ પધારે છે, વિનંતી દર્શન આ વાત તમને ખાસ નોટિસ કરજો. ને પૂનમ થઈ ગઈ છે, 12 વાગી ગયા એટલે પૂનમ થઈ ગઈ. હાલો હવે જઈ મંદિરની ઉપર. ના મંદિરે દર્શન કરી લીધા ને અત્યારે આવ્યા છે આ ઉપરના મંદિરે, તો ચાલો ફટાફટ જાઓ અંદર ને તમને અંદરથી દર્શન કરાવી દઉં. અને આ આખું મંદિર છે ને આરસ પથ્થરથી બનેલું છે. જે આ મંદિર છે ને આખું આરસ પથ્થરથી બનેલું, કેવું મોટું વિશાળ મંદિર છે. ચાલો તમને બાબા સીતારામના દર્શન કરાવી દો. બધા દર્શન કરી લો અને કોમેન્ટમાં બાબા સીતારામ લખવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. મંદિરે દર્શન કરી લીધા ને અત્યારે આવી ગયા છે આપણે ઉપરના મંદિરે. ત્યાં રામ લક્ષ્મણ ને સીતાજી ઉપર રામ ભગવાનના પણ તમને બધાને દર્શન કરે તો. ને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દો મિત્રો. જય શ્રી રામ બાપા સીતારામ કોમેન્ટમાં કરો. અને આપણી ચેનલ પર નવા આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા હો પાછા. મંદિરની અંદર દર્શન કરીને વ્યવા છે. બહાર ને બહાર જો મસ્ત મજાની અહીંયા ધૂન ચાલે જુઓ. અમે ધીમે ધીમે ઉતરી હટે ને ઉપરથી કાંક નજારો આવો છે. મંદિરની અંદર દર્શન કરીને વ્યવા છે. બહાર મેં હમણાં તમને ઉપરથી ધૂન મજા દેખાડો ને, હવે આવી છે નીચે. અહીંયા ચાલુ મસ્ત મજાની ધૂન ચાલુ છે મિત્રો. દર્શન કરી લીધા, ભજન સાંભળી લીધા અને હવે જઈએ છીએ આપણે પ્રસાદી લેવા. અને બગદાણા આવતા હોય ને તો ખબર જ હોય, અહીંયા તમે ગમે ત્યારે આવો, અહીંયા ભોજનાલય આપણે 24 કલાક ચાલુ જ હોય.
કેમ કે માણસો એટલું આવતું હોય અને અને આ તમને બતાવું જો ભોજનાલય એકવાર હોલ ચેક કરું તમે જો આનથી માંડે ઠેઠ સળંગ સુધી આમ બહુ લાંબો હોલ છે અને આનું રસોડું બહુ મોટું હોય છે આપણે તો જોયું નથી જો હમણાં એવું લાગશે તો અંદર જવા દે ને રસોડા બાજુ તો હમણાં હું તમને અંદર જઈને રસોડું પણ બતાવીશ ચાલો ફટાફટ પેલા લઈ લઈ પ્રસાદી પછી તમને મળું મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને પ્રસાદી બધું લઈ લીધું ને ત્યારે વાગી ગયો છે 1:30 તો હવે સીધો આપણે અહીંથી નીકળી જવું છે ભગુડા સાઈડ તો ચાલો જઈએ ભગુડા અને અમને મોગલમાના દર્શન કરાવું તો ચલો હવે લેસ ગો થઈ જવું છે ભગુડા બાજુ તો મિત્રો બગદાણાથી દર્શન કરીને વ્યાવા છીએ ભગુડા મોગલધામ બધા મિત્રો આપણે આગળ આવ્યા છે અને અહીંયા તો હું તમને બહારથી દર્શન કરાવી કેમ કે અંદર વિડીયો શૂટ અલાઉડ છે ને એટલે તમને બધાને બહારથી દર્શન કરાવી દઈશ તો આ છે મંદિરનો ગેટ અને અહીંયા તમે એક વાત નોટિસ કરી છે તમે આવ્યા છો ને ત્યારે કોઈ દી આ દુકાનોને તાળા મારવામાં આવતા નથી કેમ કે શાક મોગલમાના પ્રસાદ પીલા છે ભાઈ કાંઈ ચોરી થાય જ નહીં એટલે આ દુકાનને તાળા નથી મારતા એમ માના ભરોસે બાકી તો મૂકજો કોઈક દીક તમારી દુકાનના તાળા ખુલ્લા સિટીમાં તો માની દયા હોય ને તો બધું ભેગું થાય બાકી ન થાય તો ચાલો ફટાફટ કમેન્ટમાં ભગડાવાળીમાં મોગલ લખી દો હાલો તો દર્શન કરી લઉં અને તમને બધાને બહારથી દર્શન કરાવી દો તમને અંદરથી નહીં પણ બહારથી દર્શન કરાવું બહારથી દર્શન કરી લો તમે અને આવું કાંક મંદિર અંદર જગ્યા છે આ એક આ બાજુ મંદિર છે અને આ મોગલમાં એ દીકરા દીધેલા છે જો આ બધે ફોટા લગાવેલા છે તમે એકવાર જોવો તો ખરી ખાલી રૂબરૂ આવો ને એટલે તમને ખબર પડે યાર આ બધા મોગલમાં દીકરા દીકરી દીધેલા છે જો મોગલમાં સાક્ષાત પરસા છે મિત્રો ચાલો હવે થોડીક વાર અહીં બેઠા તો હવે આપણે નીકળી જઈશું ઘર બાજુ તો તમને આશા કરું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા તો ચાલો મળીએ છીએ નવા બ્લોગ વિડીયો સાથે બધા જય માતાજી એન્ડ જય શ્રી રામ